સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। તો આજે છે ને આજે કંઈ નવા આપણે મંદિરે જવાનું હોય, શ્રી જડેશ્વર મહાદેવના મંદિરે જવાનું હોય ગાઈઝ। અમે એને આ બાજુથી આવ્યા અને આ બાજુ રાજકોટ રસ્તો જાય, આ બાજુ પોરબંદર જાય અને એને ઓલું જે મંદિર તમને દેખાઈએ ને એ મંદિર હે ને એ મંદિરનો વ્લોગ આવી ગયો છે, તમે જોઈ લેજો મારી ચેનલમાં। એ મંદિરે હાઈતમ આઈટમનો બધો અહીંયા મેળો ભરાય, બહુ મસ્તીનું મંદિર છે, એ વિડીયો આવી ગયો, તમે જોઈ લેજો। અને આપણે આ બાજુ જવાનું હોય મંદિરે। તો એ રેલવે ટ્રેક ને આ છે મોજ નદી, રેલવે ટ્રેક જટાશર જાય ને આ બાજુ પોરબંદર જાય। તો હાલો આપણે ઓલી બાજુ મંદિરે જવાનું હે, તો હાલો આપણે આગળ જઈએ। તો ગાઈસ આ બાજુ નજારો જો ફોટા પડો ને તો કેવી મજા આવે, ફોટા પડે લોકેશન એકદમ જોરદાર। આમ હેઠે બધું જાય તો વિડીયો કે કંઈ ગમે બનાવવું હોય ને મસ્ત મળી જાય। આમ તો જો આ બાજુ કેવું મસ્ત। તો ગાઈસ આ હે જડેશ્વર મહાદેવનું મંદિરનો ગેટ છે, તો હવે આપણે અંદર જવાનું હે, તો હાલો જઈએ। હાલો જો મસ્ત નાના અસલ ભોળાનાથ છે, જય ભોળાનાથ। એવું મસ્ત મંદિર છે, નાનકડું જો અસલ હાઈ ક્લાસનું હે જો અસલ મસ્ત શિવલિંગ છે ભોળાનાથની। આ શ્રી દત્ત ગુરુ હે। હાલો હાલો હવે તો ગાઈસ મિત્રો, તો આ હે શ્રી મોજપુરી બાપુ। તો મિત્રો આ હે શ્રી અખંડાનંદ ભારતી બાપુ। તો ગાઈસ આ હે શ્રી મોહનપુરી બાપુ। મિત્રો જો મેં તમને ઓલા બાપુના ફોટા બતાવ્યા ને આ બધા ઈ બાપુના।
જો અહીંયા બહુ મસ્ત બગીચા છે, બગીચો છે જો મસ્ત મસ્ત ઝાડવાના અહીંયા પવન બહુ મસ્ત આવે જો. આમ જો કેવા મસ્તીના ઝાડવા હે જો. હા તો કઈ આ હે ને બાપુને હિંચકવાનો ઝૂલો હે. કેવો મસ્તીનો ઝૂલો હે જો. તો ગાઈસ હજી છે ને મિત્રો મંદિર હે તો હાલો આપણે ત્યાં જાય. તો ગાઈસ આ મોજ આશ્રમ હે બાપુને રહેવા માટે. તો ગાઈસ અહીંયા શંકર બાપાની શિવલિંગ હાલો બરાબર. હવે ને કોઈ તો એને બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હો પ્લીઝ. તો મિત્રો તો અહીંયા હજી એક દાદાનું મંદિર છે હાલા આપણે જાય. બહુ મસ્તીની મોટી બધી જગ્યા તો મને તો બહુ મજા આવે એકદમ. ગેસ લોકેશન તો જો કેવું મસ્તી. હાલો આ મંદિરે જાય. તો ગાય દાદાનું મંદિર છે હાલા આપણે જઈએ. આ છે સુરાપુરા બાપાનું મંદિર, પછી મોજેસર આશ્રમ. જો કેવું મસ્ત લોકેશન છે, આ ક્લાસ. આ છે ભોળાનાથનું મંદિર. કેવું મસ્ત એટલે મસ્ત વાતાવરણ છે જો. આ ભોળાનાથનું મંદિર છે. આ છે મોજ આશ્રમ. આ છે મોજ આશ્રમ. મસ્ત લોકેશન છે, હાઈ ક્લાસ.
અહીંયા બાપુને રહેવા માટે છે જગ્યા. આ છે જો બાપુનો ઝૂલો. આ જો બાપુનો આરામ માટે ઝૂલો છે. અને આ છે જો મસ્ત અસલ હાઈ ક્લાસ નારિયેલી જો મસ્તીની અસલ બગીચો છે હાઈ ક્લાસ. મસ્ત જો હાઈ ક્લાસ બગીચો છે ફર્સ્ટ ક્લાસ અસલ મસ્તીનો. દાણમી છે કરણ છે મસ્ત બગીચો લોકેશન હાઈ ક્લાસ છે. જો આ છે બાપુને રહેવા માટે. જય ભોળેનાથ, હર હર મહાદેવ. આ છે પણ નાની ભોળાનાથની શિવલિંગ. જય ભોળાનાથ. આ બાજુ પણ મસ્ત અસલ લોકેશન છે હાઈ ક્લાસ. તો મિત્રો આજનો મારો વ્લોગ હતો. તમને મારો વ્લોગ કેવો લાગ્યો? આજનો મારો મોજ આશ્રમનો વ્લોગ હતો. આજનો બધા મંદિર, કેટલા બધા મંદિર હતા અલગ અલગ, તો મેં તમને બધા મંદિરના દર્શન કરાવ્યા. તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરી કોમેન્ટમાં જણાવજો. તો ગાઈઝ નવી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરજો અને કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને બસ અમારે એને વિડીયો બનાવશું બધે અલગ અલગ મંદિરોનો. તમે બસ જોતા રહેજો અને મને થોડોક સપોર્ટ કરજો બસ. તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. હવે બાય બાય અને આવજો.